નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। કચ્છ અને મોરબીમાં આજરોજ ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો, ત્યારે બંને જગ્યાએ 4.45 કલાકના સમયે ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો। કચ્છમાં 4ની તીવ્રતાનો, જ્યારે મોરબીમાં ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો છે। અહીં આવેલ ભૂકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 21 કિલોમીટર દૂર કડોલ નજીક હતું, ત્યારે ભૂકંપનો આંચકો આવતાની સાથે જ લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા। અમદાવાદના વેજલપુરમાં વિધાનસભામાં દેશની પહેલી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું। 3 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય મંત્રી અને મુખ્યમંત્રી દ્વારા સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ ખુલ્લો મૂકવામાં આવશે, ત્યારે ફેસ્ટિવલમાં 800 જેટલા વેજલપુર વિધાનસભાના યુવાનો દ્વારા રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે। ગાંધીનગર વિધાનસભાના ધારાસભ્યએ જણાવ્યું કે રાજ્યમાં 10,000 જેટલા સ્ટાર્ટઅપ રજીસ્ટર થયા, જેમાં અમદાવાદમાં 4,100 અને સૌથી વધારે સ્ટાર્ટઅપ રજીસ્ટર વેજલપુર વિસ્તારમાં નોંધાયા છે। કે અમારા સાંસદ અમિતભાઈ શાહ છે અને અમારા પડોશી ધારાસભ્ય એ આ રાજ્યના મુખ્યમંત્રી છે। આ બંને લોકો એ વેજલપુર સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના વિચારને 1 સેકન્ડમાં વધાવી લઈ અને ઇનોગ્રેશન કરવા માટેની એમણે પોતે ઉપસ્થિત રહેવાની હા પાડી અને એક પોલિટિકલી કાર્યક્રમ છે, પરંતુ લુક લાઇક પ્યોરલી પ્રોફેશનલી, કારણ કે પ્રોફેશનલ એન્વાયરમેન્ટ સાથે યુવાનો એટ્રેક્ટ થાય, એમને એ જ પ્રકારનો માહોલ બને। વડોદરાના કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે જય રણછોડ કોમ્પ્લેક્સની ઘટના સામે આવી હતી, જેમાં મહિલાઓ ઇંગ્લેન્ડ લોન્ડ્રીની દુકાનમાંથી 25,000 જેટલા રૂપિયા લઈને ભાગી ગઈ હતી। દુકાનદાર મહિલાઓની પાછળ ભાગતો હતો, ત્યારે ઘટના સ્થળે લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા। મહિલાઓને કોઈ પકડી ના શકે તે માટે જાતે જ નિવસ્ત્ર થઈ ગઈ હતી। મહિલાઓએ રોડ ઉપર 9,300 રૂપિયા ફેંકી દીધા, જે લોન્ડ્રીવાળાએ પરત મળ્યા હતા। પોલીસ દ્વારા સીસીટીવી જોઈને પબ્લિક સામે ગેરવર્તણૂકની ફરિયાદ નોંધવામાં આવશે। પોલીસે મહિલાને પકડીને પૂછપરછ ચાલુ કરી છે। ફરિયાદીના કહેવા પ્રમાણે આ મહિલાઓ જાતે જ રોડ ઉપર નિર્વસ્ત્ર થઈ જાય છે અને પોતે એને કોઈ પકડી ન શકે એ માટે થઈને એ લોકોએ આ રીતે કૃત્ય કરે છે। અને આ સમગ્ર ઘટના પોલીસના ધ્યાન પર જ્યારે પીસીઆરમાં 12:50 કોલ મળે છે, ત્યારે પોલીસ સ્ટેશનથી પીસીઆર ત્યાં પહોંચે છે અને આ તાત્કાલિક મહિલાઓને રેસ્ક્યુ કરી અને પોલીસ સ્ટેશન લઈ આવ્યા છીએ। હાલમાં આ મહિલાઓની સાથે જે ગેરવર્તન કરવામાં આવેલું છે પબ્લિકના માણસોની, એની ફરિયાદ કાર્યવાહી ચાલુ છે અને જે ધોબી છે, જેની દુકાન છે ઇકબાલ રફીકની, એની પણ ચોરીની ફરિયાદની કાર્યવાહી ચાલુ છે। આમ સામે સુરતના લસકાણા વિસ્તારમાં ટામેટા માંગવાના સામાન્ય ઝઘડામાં યુવાનની હત્યા થઈ છે। રાત્રિના સમયે બિધાદરાના ઘરે મહેમાન આવ્યા હતા અને તેથી પાડોશમાં રહેતા કાલુરામને ત્યાં ટામેટા માંગવા ગયો હતો। માત્ર ટામેટા માંગવાની બાબતમાં જ બંને પાડોશીઓ ઝઘડ્યા હતા। આ ઝઘડાની અદાવતમાં એક પાડોશીએ બીજા પાડોશીને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા, જેના કારણે પાડોશીનું સારવાર મળે તે પહેલા જ ઘટના સ્થળે મોત થયું હતું। આ ઘટનાને પગલે સરથાણા પોલીસે હત્યાનો ગુનો નોંધી હત્યારા પાડોશીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લસકાણા ગામમાં બાપા સીતારામ હોલની પાછળ દ્વારકેશ સોસાયટીમાં એક વ્યક્તિની અન્ય ઓરિસ્સાના વ્યક્તિએ ઝઘડામાં અદાવત રાખી અને પેટના ભાગે તેમજ પડખાના ભાગે છરીના ઘા મારી અને ઈજા કરી મોત નિપજાવેલ। આ બાબતે સરથાણા પોલીસ સ્ટેશનમાં ખૂનનો ગુનો નોંધાયેલ હતો। માનનીય પોલીસ કમિશનર શ્રી અજય તોમર સાહેબના માર્ગદર્શન હેઠળ સરથાણા પોલીસે આ ગુનો આચરનાર આરોપીને તાત્કાલિક ધરપકડ કરેલી છે અને આ ગુનાના કામે હાલ ઊંડાણપૂર્વક પૂછપરછ ચાલુ છે। અને સુરત શહેરના લસકાણામાં એક ટામેટા માટે હત્યાની ઘટના બની છે। જે પ્રકારે જોઈ શકાય છે કે પાડોશીમાં એક ટમેટું માંગવા ગયો હતો અને પાડોશીએ જ તેમને ચપ્પુના ઘા ઝીકી દીધા હતા। જે પ્રકારે જોઈ શકાય છે ટીવી સ્ક્રીન પર, આ આરોપી જે ઊભો છે તેમનું નામ છે કાળગુરુ। આ કાળગુરુ જે છે તેમની જ બાજુમાં રહેતા વિદ્યાધરા આમની પાસે એક ટમેટું માંગવા માટે આવ્યો હતો। ટમેટું આપવા બાબતે આ વ્યક્તિ જે છે તેણે દરવાજો ખોલ્યો ન હતો। જોકે મહેમાન આવ્યા હતા અને ઘરમાં ટમેટું ન હોવાથી વિદ્યાધરા એમની પાસે ટમેટું માંગવા ગયો હતો, પરંતુ દરવાજો ના ખોલતાની સાથે જ વહેલી સવારે બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી। આ સામાન્ય બોલાચાલીમાં આ કાળગુરુએ તેમના જ પાસે રહેલું એક ચપ્પુ જે છે તે વિદ્યાધરાને મારી દીધું હતું।
ચપ્પુના ઘા મારી દેતા વિદ્યાધરાને ખૂબ ગંભીર ઈજા પહોંચી હતી અને ગંભીર ઈજા પહોંચી હતી તેને જ લઈને હોસ્પિટલે પહોંચે તે પહેલાં જ વિદ્યાધરાનું મોત થયું હતું. સમગ્ર મામલે સરથાણા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટનાસ્થળ પર જઈ તપાસ કરી હતી અને ત્યાંથી જ આ કાર છે તેમની ધરપકડ કરવામાં આવી હતી. મહત્વનું કહી શકાય કે એક પ્રકારે જે પ્રકારે માત્ર એક ટામેટાને લઈને જ આ યુવક જે છે તે હત્યારો બન્યો હતો અને એક ટામેટાને લઈને જ યુવાનની હત્યા થઈ છે. સ્પષ્ટ કહી શકાય કે સુરત શહેરમાં લસકાણામાં આ પ્રકારની ઘટના સામે આવી છે. સરથાણા પોલીસે તાત્કાલિક જ આ આરોપી જે છે હત્યારો તેમની ધરપકડ કરીને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી બકાસા સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. ગુજરાતમાં પ્રથમવાર ગાંધીનગર ખાતે આવેલ મહાત્મા મંદિરમાં 69માં હ્યુન્ડાઈ ફિલ્મફેર એવોર્ડનો શુભારંભ થયો હતો. આ ફિલ્મફેર એવોર્ડ્સની શરૂઆત રેડ કાર્પેટથી થઈ હતી, જેમાં ગુજરાતી તેમજ બોલિવૂડના સ્ટાર્સનો જમાવડો જોવા મળ્યો હતો. આ રેડ કાર્પેટ પર જાણીતા ફેશન ડિઝાઇનર શાંતનુ અને નિખિલના કલેક્શનનું ફેશન શો યોજાયો હતો. તેઓએ સેલિબ્રિટીઝ માટે રેડ કાર્પેટ પર પહેરવાના ડ્રેસ ડિઝાઇન કર્યા હતા, જેમાં અભિનેતા અભિનેત્રીઓએ અવનવા પરિધાન પહેર્યા હતા, જેઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. એવોર્ડ સમારોહમાં સૌથી પહેલા જાણીતા સંગીતકાર અરવિંદ વેગડાએ એન્ટ્રી મારી હતી. ત્યારબાદ અભિનેત્રી કરિશ્મા તન્ના, નુસરત ભરૂચા, સુપર મોડલ ઓફ ધ યર રૂહી સિંઘ, જાણીતી સેલિબ્રિટી સ્ટાઇલિસ્ટ સલીના નાથાની, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, ઈડરના પૂર્વ ધારાસભ્ય હિતુ કનોડિયા, બોલિવૂડ ઇન્ડસ્ટ્રીના જાણીતા ડિરેક્ટર કરણ જોહર અને જાણીતી અભિનેત્રી ઝરીન ખાને એન્ટ્રી મારી હતી. જ્યારે એસા કંસારા, દીક્ષા જોશી, મોના થીબા, અપાર શક્તિ ખુરાના અને કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય ગુજરાતમાં આ ફિલ્મફેર એવોર્ડ્સને લઈને ખૂબ જ ઉત્સાહમાં જોવા મળ્યા હતા. जब से मैं लैंड हुई हूँ एयरपोर्ट से, जो मैं निकली हूँ गाड़ी से लेके होटल से लेके अभी तक, इट्स बिन एन एब्सोल्यूट प्लेजर बिकॉज लोग इतने स्वीट है. मेरे आगे गाड़ी चल रही है, मेरे पीछे गाड़ी चल रही है, इतने लोग कह रहे हैं मैम आइए आइए, एंड सब गुजराती में बोल रहे हैं जो मुझे समझ आ रहा है. सो आई एम हैविंग अ लॉट ऑफ फन इंटरेक्टिंग विद देम एंड दे टेकिंग ग्रेट केयर ऑफ एवरीबडी एंड आई थिंक इट्स अ ग्रेट सेटअप. इट्स वेरी वेल ऑर्गनाइज्ड. शाम डेफिनेटली धमाकेदार होने वाली आज और कल, सो लुक फॉरवर्ड एंड आप लोग भी प्लीज एक्साइटेड रहिए और लुक फॉरवर्ड फॉर इट. Coming to home ground, you're right here, Gujarati Connect, anything for that? गर्वी गुजरात. Thank you. I love Ahmedabad, I love Gujarat, you know, I feel so proud because we are ruling the world, I feel, aren't we? Huh? Gujaratis, aren't we? Awards happen to happen here, એટલે મારા માટે તો ઇટ્સ લાઈક ચેરી ઓન ધ કેક કે મને મજા પડી ગઈ યાર. બિલકુલ, અને એઝ અ ગુજરાત ટુરિઝમ પણ ફેર સાથે જોડાયેલું છે, એટલે બિગ એવોર્ડ્સની સાથે જોડાયેલું છે. ગુજરાત ટુરિઝમને, ગુજરાતના ટુરિઝમને કઈ રીતે ફાયદો થઈ શકે, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે ફાયદો જોવો છે? રાઈટ, કારણ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ગ્રો કરી રહી છે એન્ડ વી આર ટ્રાઇંગ ટુ રિયલી કમ અપ વિથ ફિલ્મ્સ જે અલગ અલગ સબ્જેક્ટ્સના હોય, યુ નો, જે નવા ફિલ્મ મેકર્સ છે એ આવી રહ્યા છે વિથ ન્યૂ થિંગ્સ, ન્યૂ કોન્ટેન્ટ. સો એન્ડ વિથ રિયલી અમેઝિંગ ટીમ. સો ઓવરઓલ જ એક તમને કહું કે ઓવરઓલ ધ વે ગુજરાતી ફિલ્મ્સ લુક ટુડે, ઇટ ઇઝ અનબિલિવેબલ. તો ધીસ વિલ રિયલી હેલ્પ ટુ સ્પ્રેડ ધ વર્ડ કે બોમ્બે ઇન્ડસ્ટ્રીમાં બધાને ખબર પડે, ઓવરઓલ ઇન્ડિયામાં બધાને ખબર પડે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઇઝ ડુઈંગ સો વેલ. સો આઈ થિંક ધીસ વિલ બી અ સ્ટેપિંગ સ્ટોન. હંમેશા આનંદ મળતો હોય છે કે ગુજરાતમાં આવી રીતે આપણે બધી જ વસ્તુઓને, બધા કલ્ચરોને, બધા જ લોકોને આપણે સ્વીકારીએ છીએ, એનો મને બહુ આનંદ છે. સો ફિલ્મફેર હોય કે આઈફા હોય કે દુનિયાના કોઈ પણ અવોર્ડ ફંક્શન હોય, ગુજરાત હેઝ ઓલવેઝ બીન કમિંગ ફોરવર્ડ કે અમારે ત્યાં કરો એન્ડ બધાને જ બહુ સરસ રીતે વેલકમ કરે છે. સો હું પણ બધાને વેલકમ કરવા આવી છું. બિલકુલ, અને ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને કઈ રીતે હેલ્પ થશે, કઈ રીતે ફાયદો થઈ શકે છે? આઈ થિંક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઓલરેડી બહુ જ હેલ્પ મળી રહી છે બધેથી જ, અને બી ફ્રોમ ટેકનિશિયન્સ ઓર એક્ટર્સ ઓર પ્રોડ્યુસર્સ, વી હેવ બીન રિયલી લકી કે આપણો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો જે ગ્રોથ છે એ આપણે સ્વતંત્ર રીતે તો કર્યો જ છે, પણ આજુબાજુના દેશોમાંથી કે આપણે કોઈ પણ સ્ટેટ લઈ લઈએ તો આપણને બધેથી જ બહુ જ સપોર્ટ મળ્યો છે. Expectations, it's film fair, so the expectations are always high, and it's happening in Gujarat for the first time, and you know, it's the land where our Prime Minister is from, so I'm very happy to be a part of this evening. I'm sure it's going to be full of glitz and glamour. At
આપણા ગુજરાતમાં આપણા મારા ગાંધીનગરમાં ફિલ્મફેર એવોર્ડ આયોજન થયું છે. સો એક્સાઇટેડ, પ્રાઉડ ફીલ થઈ રહ્યું છે કે ફર્સ્ટ ટાઈમ આપણે ત્યાં આ ઓર્ગેનાઇઝ થયું છે. વેરી એક્સાઇટેડ એન્ડ વેરી એક્સાઇટેડ અને બહુ જ આઈ એમ સો ક્યુરિયસ કે શું થવાનું છે. યુ નો ધીસ ઇઝ માય ફર્સ્ટ ટાઈમ and my son Rajveer is also very excited. I'm going to enjoy this evening. વડોદરાના ડભોઈમાં નારિયા ગામે કપિરાજે તોફાન મચાવ્યો હતો. બે કપિરાજો દ્વારા ગત મોડી સાંજે ગામના 4 લોકોને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ડભોઈ વન વિભાગ અને સ્થાનિક એનજીઓને જાણ કરતા એક કપિરાજ આખરે પાંજરે પુરાયો હતો, જેમાં ડભોઈ નેચર સેવિંગ ફાઉન્ડેશન અને વડોદરા રેસ્ક્યુ ટીમ દ્વારા વન વિભાગ સાથે રહીને કામગીરી કરવામાં આવી હતી. આ બે પૈકી એક કપિરાજ પાંજરે પુરાયો છે, તો બીજા કપિરાજને ઝડપી પાડવા વન વિભાગે કામગીરી હાથ ધરી છે. છોટાઉદેપુર તાલુકાના સીમલ ફળિયામાં આગ લાગતા ઘર બળીને ખાખ થઈ ગયું હતું. છોટાઉદેપુરમાં આવેલ સીમલ ફળિયાના નાયકા દુલકીબેન મંગુડિયાભાઈના મકાનમાં અચાનક આગ લાગી હતી અને જેના પ્રાથમિક તબક્કે હડકંપ મચી જવા પામ્યો હતો. જોકે સ્થાનિક ગ્રામજનો આવીને તેમને મદદે પહોંચ્યા હતા. છોટાઉદેપુર ફાયર સ્ટેશન પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યું હતું. ફાયરની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. આગ ઉપર કાબુ લાવવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ત્યારે સદર ઘટનામાં કોઈ પણ જાનહાનિ થવા પામી નથી, પરંતુ સદર મકાનની ઘરવખરી અને જરૂરી દસ્તાવેજો બળીને સંપૂર્ણ ખાક થઈ ગયા હતા. મહીસાગર જિલ્લા વન વિભાગ દ્વારા પક્ષી ગણતરી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. તો લુણાવાડા સ્વરૂપ સાગર લેક ખાતે અનેક નવા પક્ષીઓનું આગમન થયું છે. ત્યારે સ્થાયી અને યાયાવર પક્ષીની ગણતરી કરવામાં આવી હતી અને જેમાં 80 જાતના પક્ષીઓ જોવા મળ્યા છે. ત્યારે લગભગ વિદેશી પક્ષીઓની નવી 20 જાતિઓનું આગમન થયું છે. વન વિભાગ દ્વારા 4 અલગ ટીમ બનાવી સર્વે શરૂ કરવામાં આવ્યો. તો તળાવમાં વિવિધ પક્ષીના આગમન અને રક્ષણને ધ્યાને લઈને લોકોએ આ તળાવને પક્ષી અભયારણ્ય જાહેર કરવા માંગ કરી છે. બનાસકાંઠાના દિયોદરમાં કુવાણા પાસે દારૂનો જથ્થો ઝડપાયો હતો. બનાસકાંઠા એલસીબી પોલીસે ચોક્કસ બાતમીના આધારે લક્ઝુરિયસ કારમાંથી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે, જેમાં મહારાષ્ટ્ર પાર્સિંગની કારમાં દારૂ લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે એલસીબી પોલીસે દારૂના જથ્થા સહિત 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. એક આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. વડોદરાના માંજલપુરમાં પેટ્રોલ પંપ પર અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. અહીં પેટ્રોલ પંપ પર સિગારેટ પીવાની મનાઈ કરતા માંજલપુર ફ્રીડમ ગ્રુપ સાથે સંકળાયેલા લુખ્ખા તત્વોએ મેનેજર પર હુમલો કર્યો હતો. વાહન ચાલકે તેના અન્ય સાગરીતોને બોલાવીને મેનેજર પર હુમલો કર્યો હતો. ત્યારે પેટ્રોલ પંપ પર થયેલ હુમલાની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. આ ઘટનાને લઈને પેટ્રોલ પંપના મેનેજરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. હુમલો કરનાર હેમંત ઉર્ફે રાજગીરી, રાજેન્દ્રગીરી અને રોશન અભિષેક સહિત ઘટનામાં સામેલ મહાવીર નામના આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. આ ગાડીમાં એક અજાણી વ્યક્તિ જે પેટ્રોલ પંપ ઉપર આવી અને સિગરેટ ગાડીની અંદર પીતો હતો. અમારા ફીલરે મને જણાવ્યું કે સાહેબ આ ગાડીમાં સિગરેટ પીવે છે. જઈને મેં એને ના પાડી કે ભાઈ પેટ્રોલ પંપ ઉપર સિગરેટ પીવાની મનાય છે. એટલે ઈસમ નીચે ઉતરી અને મારી સાથે ગાળાગાળી કરી કે ભાઈ તું મને ઓળખે છે, હું કોણ છું, તેવું થોડી બોલાચાલી. પછી કોઈક વડીલે આવીને મામલો થોડો બધો રફાદફા કર્યો. જે ઈસમ ગાડીમાં બેઠેલો એને ગાડી સાઈડમાં લઈ અને બીજા એના મિત્રો જેને ફોન કરો એને ફોન કરી એ લોકો 8-10 જણા બધા ભેગા થઈને 5 થી 7 મિનિટમાં બધા આવી ગયા અને પંપ ઉપર આવીને માથાકૂટ કરવા માંડ્યા. એટલામાં મારા જે છોકરાએ મને ફરિયાદ કરેલી એ છોકરા સાથે થોડીક બોલાચાલી થઈ એટલે હું ત્યાં ગયો. એ લોકો મારી પર હુમલો કર્યો. એકી સાથે 5-6 જણા જેવું હતું. સાબરકાંઠામાં ફરી એકવાર તસ્કરો બેફામ બન્યા છે, જેમાં ચોરોએ કડકડતી ઠંડીમાં દેશી દારૂની મહેફિલ માણ્યા બાદ ઈડરના મોહનપુરા સમર્થ બંગલોમાં તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી હતી. આ ચોરોની ટોળકીએ એક સાથે 4 મકાનોના તાળા તોડી આશરે 1 લાખ કરતાં વધુની રોકડ રકમ સહિત મુદ્દામાલની તેમને ચોરી કરી છે. આ સમગ્ર મામલે જાણ થતાં ઈડર પોલીસ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.
સાબરકાંઠામાંથી માનવ કંકાલ મળતા ચકચાર મચી જવા પામ્યો હતો. અરવલ્લીના સીમ પાસે પહાડોમાંથી અંદાજિત 5 થી 6 મહિના પહેલાનું ઝાડની ડાળીમાં સાડીથી લટકતું એક માનવ કંકાલ મળી આવ્યું હતું. ત્યારે સાડીના આધારે આ માનવ કંકાલ મહિલાનો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. જ્યારે 6 મહિના જૂની માનવ કંકાલ કઈ રીતે આવી તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં રવિવારી બજારનું મહિનાનું 12 કરોડનું ટર્નઓવર ધરાવે છે, જે 40 વર્ષથી 2700 નાના વેપારીઓથી માર્કેટ ધમધમે છે. રાજકોટના અધ્યાપકે શહેરના આજી ડેમ પાસે ભરાતી રવિવારી બજાર પર વિશ્લેષણ કરતું રિસર્ચ પેપર તૈયાર કર્યું હતું, જેમાં મહિનામાં માત્ર 4 રવિવાર ભરાતા આ બજારનું અંદાજે 12 કરોડનું ટર્નઓવર હોવાનું સામે આવ્યું છે. અહીં 2700 જેટલા વેપારીઓ કે જેઓ સેકન્ડ હેન્ડ વસ્તુઓ સસ્તા દરે વેચે છે અને 7.50 લાખ ફૂટમાં પથરાયેલી આ રવિવારી બજારમાં 40 વર્ષથી વેપારથી તે ધમધમી રહ્યું છે. અધ્યાપકોનું આ રિસર્ચ પેપર યુજીસી કેર લિસ્ટમાં સ્થાન પામ્યું છે. તો રાજકોટના અધ્યાપક ડોક્ટર હિરેન મહેતા કે જેઓ છેલ્લા 12 વર્ષથી વધુ સમયથી શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા છે, તેમણે રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ 15 થી વધુ રિસર્ચ પેપર તૈયાર કર્યા છે. કે તમે ત્યાં દુકાનની અંદર મોલમાં જે લેવા જાઓ એવી રીતે કાગળિયા તે પેટી પેક અહીંયા જ તમને મળે, એ પણ એનાથી 70-80% ભાવમાં. તમે કેટલી વાર આ રવિવારીમાં આવ્યા છો? રવિવારીમાં હું બીજી ત્રીજી વાર આવ્યો અને લગભગ વસ્તુ બધી તમે જોવા જાઓ નહીવત ભાવમાં મળે. બરોબર, એટલે એવું કહી શકાય બરોબર કે મફતના ભાવે. તો ખાસ ધંધો નવો શરૂ કરતા હોય ત્યારે કેવી રાહત? ખાસ કોઈ પણ પ્રકારનો નવો ધંધો શરૂ કરતા હોય તમે ત્યારે સારામાં સારું તમારે કોઈ પણ પ્રકારનું રોકાણ નહીં એવું જ માનવાનું. અને ટ્રાન્ઝેક્શન ગૂગલ પે ઉપર થઈ શકે છે? હા, ગૂગલ પે ઉપર કરવું હોય તો કાંઈ વાંધો નહીં, કેશ કરવું હોય તો વાંધો નહીં, અહીંયા તમને સુવિધા બધી છે. રવિવારી માર્કેટ જે છે સન્ડે માર્કેટ તરીકે ઓળખાય છે. આજી ડેમ ખાતે આવેલી આ માર્કેટની અંદર 7,50,000 સ્ક્વેર ફીટમાં આવેલી માર્કેટ છે અને સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકો ઉપર જે છે 100થી વધારે જે છે ઇન્ટરવ્યૂ કરી અને યુજીસી કેર લિસ્ટની અંદર એક પેપર જે છે એ પબ્લિશ કરેલું છે. 4 રવિવાર મહિનાના ભરાતા હોય છે. 4 રવિવારનું ટર્નઓવર 12.5 કરોડથી વધારે એનું ટર્નઓવર છે. આ સિવાય આર્થિક અને સામાજિક ના વિવિધ પાસાઓનું પસંદગી કરી અને એની ઉપરનું રિસર્ચ મેં જે છે એ કરેલું છે. સુરતમાંથી ઠગાઈનો મામલો સામે આવ્યો છે. તો મહેન્દ્ર પટેલ નામના આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા શાળાની મંજૂરી લાવી આપવાના બહાને શાળા સંચાલક પાસેથી 66 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા છે. મહેન્દ્ર પટેલ નામનો શખ્સ ખોટા કાગળ મૂકી શાળાની મંજૂરી અપાવતો હતો. મંજૂરીના થોડા વર્ષો બાદ પોતે જ આરટીઆઈ કરીને કાગળોની વિગતો માંગતો અને ડોક્યુમેન્ટ નકલી જણાવી રૂપિયાની માંગણી કરતો હતો. સમગ્ર ઘટનાની રજૂઆત શિક્ષણ મંત્રીને કરતા તેની વિરુદ્ધ તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવી છે. લાવી દા પછી થોડોક સમય જાય પછી એમાં કાગળિયાની અંદર જે કંઈ મંજૂરી તો એણે જ મૂકેલી છે, એણે પોતે ઓનલાઈન બધું અપલોડ કરેલું છે, એટલે માલિકને બી કંઈ ખબર હોતી નથી કે એણે શું મૂક્યું છે અને શું નથી મૂક્યું. કાગળ તો બધા એને આપી દીધા છે મંજૂરી માટે, તો એ મંજૂરી લેવા માટે કાગળ આપી દઈએ અને ફરીથી પછી થોડોક સમય જાય એટલે આ પ્રક્રિયા ચાલુ થાય, તમારી અરજી કે તમારે આ ડોક્યુમેન્ટ ખોટું મૂકેલું છે, આ ડોક્યુમેન્ટ ખોટું છે, એવી કરી અને આખી જાળની અંદર બધાને ફસાવવાનો પ્રયત્ન કરતો અને ગુજરાતની સંખ્યાબંધ શાળાઓ આમાં ફસાયેલી છે. સુરતના પલસાણામાં હરિપુરા ગામમાં પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનું લોકાર્પણ રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાના વરદ હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારે 2.20 કરોડના ખર્ચે બનેલ સ્માર્ટ શાળા બાળકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે. પલસાણા તાલુકામાં હરિપુરા ગામે નિર્મલભાઈ હર્ષદભાઈ યુએસએના દાતા દ્વારા આજે સરકારી આ શાળાના ભવનને 2.5 કરોડના ખર્ચે ગ્રામજનોના સહયોગથી ઉત્સાહી ગ્રામના સરપંચ ખૂબ સારી મહેનત દ્વારા આજે આ સુંદર ભવન મોડેલ ભવન બન્યું છે. રાજકોટ ચિત્રનગરી તથા રાજકોટમાં મધ્યસ્થ જેલ પ્રશાસન દ્વારા આજે સેન્ટ્રલ જેલની દિવાલ ઉપર સકારાત્મક વિચારો અને ઉર્જા ફેલાવવા જેલ દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો છે. તો રાજકોટ સેન્ટ્રલ જેલની દિવાલ ઉપર 100થી વધુ ચિત્રો દોરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટમાં 90 જેટલા ચિત્રકારો સામેલ છે, જેમાં વિવિધ થીમ, સામાજિક સંદેશા વગેરે ઉપર આધારિત ચિત્રો દોરવામાં આવ્યા છે.
તો બ્લેક એન્ડ વ્હાઇટ દિવાલો પર ચિત્રો તૈયાર કરવામાં આવ્યા હતા. અમુક ચિત્રોમાં જેલની અંદરની દુનિયા પણ પ્રસ્તુત કરવામાં આવી છે. જેલની અંદર લાઇબ્રેરી, ગૌશાળા, રસોડું, બેકરી સહિત અનેક જગ્યાઓને ચિત્રોના માધ્યમથી રજૂ કરવામાં આવી છે. દ્વારકા મંદિરમાં મારામારી થયાનો વિડીયો સામે આવ્યો છે, ત્યારે આ વિડીયો વાયરલ થયો હતો. સુપ્રસિદ્ધ યાત્રાધામ નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં યાત્રાળુઓ અને પૂજારી વચ્ચે મારામારી થઈ હોવાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં દર્શન કરવા બાબતે બબાલ થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જામનગર નજીક ચોલાચંગા પાસે ખાનગી બસને અકસ્માત નડ્યો છે. બસે પલટી મારતા અંદાજે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. તમામ ઈજાગ્રસ્તોને 108 મારફતે જીજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બનાસકાંઠામાં આબુ હાઈવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. તો ફરી એકવાર બનાસકાંઠાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. પાલનપુર આબુ હાઈવે ઉપર અકસ્માત સર્જાયો છે. ઇકબાલગઢ નજીક કાર પલટી મારતા અકસ્માતની ઘટના બની હોવાનું સામે આવી રહ્યું છે. તો આબુ રોડથી અમદાવાદ જઈ રહેલ પરિવારને અકસ્માત નડ્યો છે. અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. અકસ્માતના દ્રશ્યો આપણી સામે આવ્યા છે. કારનું ટાયર ફાટતા કાર પલટી મારી હતી. કારમાં સવાર એક પુરુષ અને 2 મહિલાઓ અને બાળક ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવી રહ્યું છે. તો અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો છે. આબુ હાઈવેથી અમદાવાદ તરફ જતા અકસ્માતની ઘટના બની હતી. પોલીસ અને L&Tની ટીમ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે પહોંચી હતી. અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે, જ્યારે અન્ય લોકો ઈજાગ્રસ્ત છે. તો કારનું ટાયર ફાટતા કાર પલટી મારી અને અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર આબુ હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી, જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. અકસ્માતની ઘટના બનતા તાત્કાલિક ધોરણે પોલીસ અને L&Tની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી. આબુ રોડથી અમદાવાદ જઈ રહેલ પરિવારને અકસ્માત નડ્યો છે. અમદાવાદના એક પરિવારને હાઈવે પર અકસ્માત નડ્યો છે, જેમાં અકસ્માતમાં કાર ચાલકનું મોત થયું છે. આ ઘટના કારનું ટાયર ફાટતા બની હોવાનું પણ સામે આવી રહ્યું છે, જેમાં કાર પલટી મારી ગઈ હતી. ઘટનાને પગલે ત્યાંના સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા. કારમાં સવાર એક પુરુષ, 2 મહિલાઓ અને બાળક ઈજાગ્રસ્ત થયા છે. તો જેવી રીતે અકસ્માતના દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. હાઈવે પર અકસ્માત સર્જાયો. કારનું ટાયર ફાટી જતા કાર પલટી મારી ગઈ અને કારનો ચક્કરગાણ થઈ ગયો. તો આજ મુદ્દે અમારી સાથે સંવાદદાતા રમેશ જોડાઈ ગયા છે. રમેશ, બનાસકાંઠામાં પાલનપુર આબુ રોડના હાઈવે પર અમદાવાદના એક પરિવારને અકસ્માત નડ્યો. શું છે સમગ્ર વિગત? વાત કરવામાં આવે તો અમદાવાદનો એક પરિવાર આબુ રોડથી અમદાવાદ પરત જઈ રહ્યો હતો. તે દરમિયાન પાલનપુર આબુ હાઈવે પર અમીરગઢના ઇકબાલગઢ નજીક અકસ્માત બન્યો છે, જેમાં કારનું ટાયર ફાટી જતા કાર ચાલકે સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કાર નજીકમાં પલટી મારી હતી, જેમાં 2 મહિલા, 2 પુરુષ અને એક બાળક સવાર હતા. જોકે કાર ચાલક પુરુષનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું છે, જ્યારે એક પુરુષ, 2 મહિલા અને બાળક ઈજાગ્રસ્ત હતા. તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે અકસ્માતની ઘટનાને લઈ અને અમીરગઢ પોલીસ તેમજ L&T વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને ઈજાગ્રસ્તોને હાલમાં તો સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જોકે કાર ચાલક પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. કારનું ટાયર ફાટતા આ અકસ્માતની ઘટના બની હતી. અમદાવાદનો પરિવાર આબુ રોડથી અમદાવાદ તરફ જઈ રહ્યો હતો, તે દરમિયાન આ ઘટના સામે આવી છે. જી રમેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જેવી રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે ઘટનાને પગલે અમીરગઢ પોલીસ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. હાલ તો ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. અહીં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું હતું. તો પાલનપુર અને આબુ રોડ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની, જેમાં કારનું ટાયર ફાટતા કાર પલટી મારી ગઈ હતી, જેમાં કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. તો બનાસકાંઠામાં અકસ્માતનો કિસ્સો સામે આવ્યો. કારમાં સવાર એક પુરુષ અને 2 મહિલાઓ અને બાળક ઈજાગ્રસ્ત થયા હતા. અમદાવાદના પરિવારને અકસ્માત નડ્યો છે.
ખેડાના મહેમદાવાદમાં મંદિરના સેવકની હત્યાનો મામલો સામે આવી રહ્યો છે. તો વાત કરવામાં આવે હાલ અત્યારે ખેડાથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. મંદિરના સેવકની હત્યાને લઈને જે ઘટના પ્રકાશમાં આવી છે તો વાત્રક નદી કિનારે આવેલ મંદિરમાં હત્યા થઈ છે. નદી પર નાનું મંદિર બનાવીને પૂજારી રહેતા હતા જેવી વિગતો સામે આવી રહી છે. તો આ મંદિરના સેવકનું હત્યા કરવામાં આવી છે. પૂજારીને બોથડ પદાર્થ મારીને તેની હત્યા કરવામાં આવી છે. રાત્રિના સમયે ઘટના બની હોવાની શંકા સેવાઈ રહી છે. સેવા કરતા 55 વર્ષીય કાળુભાઈનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તો મહેમદાવાદ પોલીસને તેની જાણ કરાઈ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચ્યો છે. હાલ તો અત્યારે ખેડામાં જે રીતે ઘટના બની જેમાં જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે. પ્રાઇમ ટાઈમમાં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.